નમસ્કાર દર્શક મિત્રો, હિન્દુસ્તાન કી લહેર ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। બનાસકાંઠાનું થરા એટલે વેપારી હબ કહેવાય। થરા વેપારી નગરના સર્વિસ રોડ ઉપર ભરાયા પાણી। નેશનલ હાઈવે 27ના સર્વિસ રોડ ઉપર પાણી ભરાતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા। મેઇન બજારમાં મસ્ત મોટા ખાડા પડી જતા વાહન ચાલકો મુશ્કેલીમાં। સ્કૂલે જતા બાળકો, વેપારીઓ સહિત વાહન ચાલકોની માંગ કે તાત્કાલિક ધોરણે પાણી નિકાલ કરવામાં આવે અને સર્વિસ રોડનું રિપેરિંગ કામ કરવામાં આવે। દિવસ દરમિયાન હજારો વાહન ચાલકોની અવર જવરના કારણે વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા। રિપોર્ટર ભગવાન રાયગોર, કાંકરેજ। હું ચીમકભાઈ તલનાર થરા વેપારી અગ્રણી બોલું છું કે આ પ્રશ્ન અમારે છેલ્લા 5 વર્ષથી આ પાણી ભરાવાનો રહેશે। ટોટાણા રોડથી ટોટાણા નાળાથી દિયોદરના નાળા સુધી કાયમ પાણી ભરાઈ રહેશે। જ્યાં ત્યાં રજૂઆતો કરવા છતાં પણ કોઈ વાપરતું નથી। રોડવાળાને પણ રજૂઆત કરવા છતાં રોડવાળા પણ વાપરતા નથી અને કોઈ પણ કાર્ય કરતા નથી। પાણી કાયમ ભરાઈ જાય છે। અમારી દુકાન ઉપર ગ્રાહકો આવતા નથી અને લોકો પાણીમાં પડે છે। સ્કૂટરો પાણીમાં પડી જાય છે, ગાડીઓને પાણીમાં ચાલવું પડે છે। રોડવાળા ટોલ ટેક્સ લે છે છતાં પણ આટલું કેમ રિપેર કરાવતા નથી અને એમને જ ટોલ ટેક્સ લેવો છે પણ કોઈ સફાઈ સાફ સુથરી કરાવી નથી। ગટરો પણ 3 વર્ષથી સાફ થઈ નથી અને આટલાની અંદર અમારા વેપારીઓને કોઈ પણ ધંધો ચાલતો નથી અને આ માટે અમે ઘણી રજૂઆતો કરવાની છતાં પણ કોઈ વાપરતું નથી। હાઈવે ઓથોરિટી જે પણ રજૂઆત કરવા છતાં પણ હાઈવે ઓથોરિટી પણ કંઈ સફળતી નથી। હાઈવે ઓથોરિટીને એક જ વાત પૈસા કમાવામાં રસ છે અને આ કામ ન થવાથી, હાઈવે ઓથોરિટી કામ ન કરવાથી સરકાર બદનામ થાય છે। તો આ ચાલે છે રોડ અને રોડની અંદર ખાડા પણ ઘણા પડી ગયા છે અને પાણી તો અવારનવાર કાયમ ભરેલું જ રહેશે અને ખાડાઓથી રોડમાંથી પાણી બહાર ગટરમાંથી પાણી બહાર નીકળવાના કારણે ગટર પણ પાણી ગંધાય છે અને અમને રોગ થવાનો પણ સંભવ છે।